નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, માર્ચ મહિનાની શરૂઆત થાય એટલે ઘરની અંદર કઠોળ અને ઘઉં ચોખા ભરાવાના શરૂ થઈ જશે. હવે જ્યારે ઘઉંની વાત કરી અને પૂછવામાં આવે કે સૌથી સારા ઘઉં કયા, તો આપણે તરત જવાબ આપી દઈશું શરબતી ઘઉં. પરંતુ દર્શક મિત્રો, આ વિષય પર શું તમને વધારે જાણકારી છે? ચાલો આજે આપણે આ વિષય પર ચર્ચા કરીશું. તો ગુજરાત સહિત ઉત્તર ભારતમાં લોકો ભાત કરતાં રોટલી ખાવાનું પસંદ કરે છે. હવે જો એમ પૂછવામાં આવે કે કયા ઘઉંની રોટલી સૌથી સારી, ભારતમાં ઘણા બધા પ્રકારના ઘઉં ઉગાડવામાં આવતા હોય છે. હવે કયા ઘઉંના લોટની રોટલી ખાવી નક્કી કરવું પણ મુશ્કેલ છે. પરંતુ આજે આપણે જાણીશું કે તમારે કયા ઘઉંના લોટની રોટલીને ખાવું જોઈએ. તો મિત્રો, જ્યારે શ્રેષ્ઠ ઘઉંની વાત કરીએ તો સૌથી પહેલાં શરબતી ઘઉં આવશે. હવે આ જે ઘઉં છે એ સૌથી ખાસ અને પ્રીમિયમ જાતોમાંની એક છે. હવે બજારમાં જે બીજા ઘઉં મળતા હશે એની સરખામણીમાં વધારે કિંમતમાં વેચાશે. હવે આ જે ઘઉં છે એ બે ગોલ્ડન ગ્રેનના નામથી પણ ઓળખાય છે. આપણા ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ એની માંગણી છે. તો શરબતી ઘઉં શ્રેષ્ઠ શા માટે? કારણ કે શરબતી ઘઉંમાં જોવા મળતું ગ્લુકોઝ અને સુક્રોઝ અન્ય ઘઉં કરતાં વધારે છે. હવે આ જે ઘઉં છે ઓર્ગેનિક સ્ત્રોતમાંથી ઉત્પન્ન થાય છે, એટલે કે રાસાયણિક ખાતરો તેના પર ખરાબ અસર કરે છે. રાસાયણિક ખાતરો તેના ઉપર ખરાબ અસર કરે છે. જ્યારે અન્ય કોઈ પણ પાકમાં રાસાયણિક ખાતર નાખવામાં આવે તો એ ઝડપથી વધે. પરંતુ જો શરબતી ઘઉંમાં કોઈ પણ રાસાયણિક ખાતર નાખવામાં આવે તો તે પાક બગડવાની શરૂઆત થઈ જાય છે. હવે સૌથી સારી વાત જો કહીએ તો એ છે કે આ ઘઉંમાંથી બનેલી રોટલી લાંબા સમય સુધી નરમ રહેશે, તાજી રહેશે. હવે જો તમે અન્ય ઘઉંના લોટમાંથી બનેલી રોટલી ખાશો તો તમે જોશો કે એ લોટમાંથી બનેલી રોટલી ઝડપથી સુકાઈ જશે અને સ્વાદ પણ બિલકુલ અલગ આવતો હોય છે. હવે જો તમે આ શરબતી ઘઉંના લોટની રોટલી ખાશો તો તમને થોડી મીઠાશનો પણ અનુભવ થશે. જ્યારે બીજા ઘઉંના લોટની તમે રોટલી ખાશો તો તરત જ તમને એમાં ફરક દેખાવાનો શરૂ થશે. હવે મધ્યપ્રદેશનું જે શિહોર છે એ શરબતી ઘઉંના ઉત્પાદન માટે દેશ અને દુનિયામાં ખૂબ પ્રખ્યાત છે. હવે ઉત્તમ સ્વાદ અને સોના જેવી ચમક ધરાવતા ઘઉં બજારમાં હંમેશા સારી માંગણીમાં જ રહેતા હોય છે. હવે આ સિહોરના ઘઉંને કેન્દ્ર સરકાર દ્વારા GI ટેગ પણ આપવામાં આવી ગયો છે. તો દર્શક મિત્રો, હવે જ્યારે પણ તમે તમારા ઘરના સભ્યો માટે અથવા પોતાના માટે ઘઉંની ખરીદી કરવા જાઓ છો તો આ ઘઉં તમે કયા કિંમતમાં લઈ રહ્યા છો, ક્યાંથી લઈ રહ્યા છો એ પણ ચોક્કસથી જાણશો. અને હવે જ્યારે પણ ઘઉંની ખરીદી કરવા જાઓ છો તો શરબતી ઘઉં લેવાનું જ રાખજો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.